પ્રકરણ 10 કોષચક્ર અને કોષ વિભાજન, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. શું તમે જાણો છો કે બધા સજીવો પછી સૌથી મોટા કેમ ન હોય? તેઓના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે. તમને આશ્ચર્ય થશે કે એક કોષમાંથી આટલા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે. વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની લાક્ષણિકતા છે તથા બધા જ સજીવોની જરૂરિયાત છે. બધા જ કોષો બે કોષોમાં વિભાજન પામીને પ્રજનન કરે છે. દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન બે બાળકોષોનું નિર્માણ કરે છે. આ નવા નિર્માણ પામેલા બાળકોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. બીજા અર્થમાં વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક જ કોષ લાખો કોષો ધરાવતી બંધારણીય રચના બનાવે છે. કોષચક્ર, સેલ સાયકલ. કોષ વિભાજન બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ થાય છે. આ બધી પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે. કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષોમાં તેનું વિભાજન પામવાના ઘટનાક્રમને કોષચક્ર કહે છે. છતાં પણ કોષ વૃદ્ધિ કોષરસના જથ્થામાં થતા વધારાના સંદર્ભે એક સળંગ પ્રક્રિયા છે, જેમાં ડીએનએનું સંશ્લેષણ કોષચક્રના કોઈ વિશિષ્ટ તબક્કે થાય છે. કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો ડીએનએ જટિલ ઘટનાક્રમ દ્વારા બાળકોષ કેન્દ્રમાં વિતરણ પામે છે. આ બધી જ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. કોષચક્રના તબક્કાઓ, ફેસીસ ઓફ સેલ સાયકલ. લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી સમજાવી શકાય. આ કોષો લગભગ પ્રત્યેક 24 કલાકમાં એકવાર વિભાજન પામે છે. આ કોષચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય છે. દાખલા તરીકે, યીસ્ટ કોષમાં એક કોષચક્ર માત્ર 90 મિનિટમાં પૂર્ણ થાય છે. કોષચક્રને બે મુખ્ય તબક્કાઓમાં વહેંચી શકાય છે. 1. અંતરાવસ્થા, ઇન્ટરફેઝ. 2. એમ તબક્કો, માઇટોસિસ ફેઝ. વિભાજન તબક્કો એમ અવસ્થા એ અવસ્થાઓને રજૂ કરે છે કે જે વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્રીભાજન થાય છે, અને અંતરાવસ્થા બે ક્રમિક એમ અવસ્થાઓની વચ્ચેની સ્થિતિને રજૂ કરે છે. ધ્યાનમાં રાખવા જેવી મહત્વની વાત એ છે કે મનુષ્યમાં સરેરાશ કોષચક્રનો સમયગાળો 24 કલાકનો હોય છે, જેમાં કોષ વિભાજન માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય છે. જ્યારે કોષચક્રના કુલ સમયગાળાના 95% થી વધારે સમય કોષ અંતરાવસ્થામાં જ પસાર કરે છે. એમ તબક્કાની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજન કેરિયોકાઇનેસિસ થી થાય છે, જે વાળ રંગસૂત્રોનું નિર્માણ અને કોષરસ વિભાજન સાયટોકાઇનેસિસ થી અંત પામે છે. અંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહે છે. આ સમય દરમિયાન કોષ એક ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ અને ડીએનએ સ્વયંજનન બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. અંતરાવસ્થાને બીજા 3 ઉપતબક્કાઓમાં વહેંચી શકાય છે. G1 તબક્કો, ગેપ 1 ફેઝ. S તબક્કો, સિન્થેસિસ ફેઝ. G2 તબક્કો, ગેપ 2 ફેઝ. G1 તબક્કો સમભાજન અને ડીએનએ સ્વયંજનનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને અનુસરે છે. G1 અવસ્થામાં કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ કરે છે, પરંતુ ડીએનએનું સ્વયંજનન કરતો નથી.
એસ તબક્કો અથવા સંશ્લેષણ તબક્કો. આ તબક્કા દરમિયાન ડીએનએનું સંશ્લેષણ તેમજ સ્વયંજનન થાય છે તથા આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા બમણી થઈ જાય છે. જો ડીએનએની શરૂઆતમાં માત્રા 2C હોય તો તે વધીને 4C થઈ જાય છે. છતાં પણ રંગસૂત્રોની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી. જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય અથવા 2N રંગસૂત્રો ધરાવતો હોય તો પણ એસ અવસ્થાના અંતમાં પણ તેની સંખ્યા એટલી જ રહે છે, એટલે કે 2N. પ્રાણી કોષમાં એસ અવસ્થા દરમિયાન ડીએનએના સ્વયંજનનની શરૂઆત થવાની સાથે તારા કેન્દ્રના કોષરસમાં દ્વિગુણનની શરૂઆત થવા લાગે છે. G2 અવસ્થા દરમિયાન સમભાજનની તૈયારી રૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે અને કોષની વૃદ્ધિ ચાલુ રહે છે. પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો કોષ વિભાજન પામતા નથી, જેમ કે હૃદયના કોષો, અને બીજા કરી ચૂક્યા હશો. તેના અનેક કોષો ક્યારેય વિભાજન પામે છે એવું ત્યારે જ થાય છે જ્યારે ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનને કારણે બદલવાના હોય. આ કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી પરંતુ જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને કોષરસની વિરામી અવસ્થા G0 કહે છે. આ અવસ્થામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે પરંતુ વિભાજન પામતા નથી. તેનું વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે. પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં જ થાય છે. તેનાથી વિપરીત વનસ્પતિમાં સમભાજન એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં થાય છે. વનસ્પતિમાં સંતતિનું એકાંતરજનન ના ઉદાહરણને યાદ કરતા એવી વનસ્પતિ જાતિ અને અવસ્થાઓને ઓળખ કરો જેમાં એકકીય કોષોમાં સમભાજન જોવા મળે છે. એમ તબક્કો. આ કોષચક્રનો નાટીય તબક્કો છે જેમાં કોષના બધા ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય છે. માતૃ અને બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સરખી રહે તો તેને સમવિભાજન કહે છે. સરળતા માટે સમભાજનને કોષકેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. અહીં એ સમજી લેવું જરૂરી છે કે કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે અને તેની જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ છે. સમભાજનને નીચેના 4 અવસ્થામાં વિભાજિત કરવામાં આવેલ છે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, મધ્યાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, પશ્વાવસ્થા, ભાજનાંત-સીમાવસ્થા, અંત્યાવસ્થા. પૂર્વાવસ્થા, પ્રોફેઝ. પૂર્વાવસ્થા કે જે અંતરાવસ્થાના નાઈ અને G2 તબક્કાને અનુસરતી સમભાજનની પ્રથમ અવસ્થા છે. એસ અને G2 અવસ્થામાં બનતા નવા ડીએનએના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી પરંતુ એકબીજા સાથે વીંટળાયેલા હોય છે. રંગસૂત્રીય દ્રવ્યોના ઘનીકરણની શરૂઆત એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. રંગસૂત્રની ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે. તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન અંતરાવસ્થાના તબક્કામાં થયેલું હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે. પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટનાઓ થાય છે તેની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે છે. રંગસૂત્રો 2 એકલ સૂત્રો અને તેમને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. દ્વિધ્રુવીય ત્રાક સૂક્ષ્મનલિકાઓનું ભેગા થવું એ પ્રક્રિયાની શરૂઆત થાય છે. કોષના કોષરસમાં આવેલી આવી પ્રોટીનયુક્ત સંરચના આ પ્રક્રિયામાં મદદ કરે છે. પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તેમાં ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસજાળ, કોષકેન્દ્રિકા તથા કોષકેન્દ્ર પટલ જોવા મળતા નથી. ભાજનાવસ્થા, મેટાફેઝ. કોષકેન્દ્ર પટલના સંપૂર્ણ વિઘટન થયા બાદ સમવિભાજનની બીજી અવસ્થાની શરૂઆત થાય છે. આ અવસ્થામાં રંગસૂત્રો
કોષના કોષરસમાં ફેલાઈ જાય છે. આ અવસ્થા સુધી રંગસૂત્રોની ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે અને માઇક્રોસ્કોપમાં તેનું સ્પષ્ટ નિરીક્ષણ કરી શકાય છે. આ એ જ અવસ્થા છે કે જેમાં રંગસૂત્રોની બાહ્ય રચનાઓનો સરળથી અભ્યાસ કરી શકાય છે. આ તબક્કામાં રંગસૂત્રો બે એકલ સૂત્રોના બનેલા હોય છે કે જે સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે. સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર્સ નામની બીમ જેવી રચના જોઈ શકાય છે. આ રચના સૂક્ષ્મનલિકા દ્વારા બનેલ ત્રાકતંતુઓને જોડવા માટેનું સ્થાન આ રચના કાઇનેટોકોર્સ છે. ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. પ્રત્યેક રંગસૂત્રનું એક એકલ સૂત્ર એક ધ્રુવ તરફ ત્રાકતંતુ દ્વારા પોતાના કાઇનેટોકોર્સ વડે જોડાય છે, જ્યારે તેનું બીજું એકલ સૂત્ર ત્રાકતંતુ વડે પોતાના કાઇનેટોકોર્સ સાથે વિરુદ્ધ ધ્રુવથી જોડાયેલ હોય છે, જે મધ્યાવસ્થાની ઓળખ છે. મધ્યાવસ્થામાં જે તલ પર રંગસૂત્રો ગોઠવાય છે મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજનતલ કહે છે. આ અવસ્થાની મુખ્ય વિશેષતાઓ: ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર્સ વડે જોડાયેલ હોય છે. રંગસૂત્ર બંને ધ્રુવો તરફ રહેલા ત્રાકતંતુઓ દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા વિષુવવૃત્તીય તલ તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે. ભાજનોત્તરાવસ્થા એનાફેઝ. ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલ દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થતા રંગસૂત્રિકાઓ સ્વરૂપે, જે કોષ વિભાજન બાદ નવા બાળકોષકેન્દ્રનું રંગસૂત્ર બનશે. આ છૂટી પડેલ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆત કરે છે. જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે છે, ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવોની બાજુ તરફ હોય છે અને તેથી રંગસૂત્રને ધ્રુવો તરફ દોરી લઈ જાય છે અને સાથે સાથે રંગસૂત્રની ભુજાઓ પણ તેની પાછળ આવે છે. ભાજનોત્તરાવસ્થાની વિશિષ્ટતાઓ: સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ. રંગસૂત્રિકાઓનો વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું. અંત્યાવસ્થા ટેલોફેઝ. સમભાજનની અંતિમ અવસ્થાની શરૂઆતમાં એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્ર કે જે અનુક્રમે પોતાના ધ્રુવો પર પહોંચી ગયા છે તે વિસ્તરણ પામે છે અને પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે અને હવે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. તેના રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવ બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે. અંત્યાવસ્થાની મુખ્ય વિશેષતાઓ: રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય છે અને તેઓની સ્વતંત્ર ઓળખાણ. રંગસૂત્ર સમૂહોની આજુબાજુ કોષકેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ઈઆરનું પુનઃ નિર્માણ થાય છે. કોષરસ વિભાજન સાયટોકાઇનેસિસ. દ્વિગુણન પામેલ રંગસૂત્રની બાળકોષકેન્દ્રમાં વહેંચણી કેરિયોકાઇનેસિસ માત્ર દ્વારા સમભાજન પ્રક્રિયા પૂર્ણ થતી નથી, પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા બે બાળકોષોમાં વિભાજન પામે છે. ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થાય છે. પ્રાણીકોષમાં વિભાજન કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બનાવે છે, જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે કોષનો કોષરસ બે ભાગમાં વહેંચાઈ જાય છે. વનસ્પતિ કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાયેલા હોય, એટલે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિ કોષોમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહારની પરિઘ તરફ પૂર્વસ્થિત પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાય છે.
નવી કોષ દિવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે, જેને કોષપટ્ટી કહે છે, જે બે અંત્ય નજદીક રહેલા કોષોની કોષ દિવાલની વચ્ચેના મધ્યપટલને દર્શાવે છે. કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણપસૂત્ર અને રંજક કણનું બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે. કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ વિભાજન થતું નથી, જેને પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રનું સર્જન થાય છે. આવા બહુકોષ કેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રી કહે છે. ઉદાહરણ તરીકે નારિયેળીનો પ્રવાહી ભ્રૂણકોષ. સમભાજનનું મહત્વ. સમભાજન અથવા સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે, છતાં પણ કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને કેટલાક વસાહતી કીટકોમાં એકકીય કોષો પણ સમભાજન દ્વારા વિભાજન પામે છે. સમભાજનનું સજીવ જીવનમાં મહત્વ શું છે તેને સમજવું ખૂબ જ આવશ્યક છે. શું તમે એવા દ્રષ્ટાંતથી પરિચિત છો જ્યાં તમે એકકીય અને દ્વિકીય કીટકો વિશે અભ્યાસ કર્યો હોય? સમભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. બહુકોષીય સજીવોની વૃદ્ધિ સમભાજન દ્વારા થાય છે. કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. એટલા માટે એ જરૂરી થઈ જાય છે કે કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર કોષરસ પ્રમાણને જાળવી રાખે. સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો કોષના સમારકામનો છે. અધિચ્છદનું સૌથી બહારનું પડ, અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિર કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે. અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એધા જેવી વર્ધનશીલ પેશીઓમાં સંભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. અર્ધીકરણ. મેયોસિસ. લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જોડીઓનું સ્વયંજનન થાય છે. દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. આ ખાસ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા બાળકોષોમાં અડધી થતાં એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. આવા પ્રકારના વિભાજનને અર્ધીકરણ કહે છે. લિંગી પ્રજનન કરતા સજીવોના જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે, જ્યારે ફલન દ્વારા દ્વિતીય અવસ્થા પુનઃ પ્રાપ્ત થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે, જેના ફળ સ્વરૂપે એકકીયજન્ય સર્જન થાય છે. અર્ધીકરણની મુખ્ય વિશિષ્ટતાઓ. અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનના બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે, જેમ કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. પરંતુ ડીએનએનું સ્વયંજનન એક જ વખત થાય છે. એસ તબક્કામાં માતૃરંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1 ની શરૂઆત થાય છે. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ બને છે અને તેઓની વચ્ચે પુનઃ સંયોજન થાય છે. અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય કોષોનું સર્જન થાય છે. અર્ધીકરણને નીચેની અવસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. અર્ધીકરણ 1, પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, ભાજનાન્સીમાવસ્થા 1. અર્ધીકરણ 2, પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, ભાજનાન્સીમાવસ્થા 2. અર્ધીકરણ 1, મેયોસિસ 1, પૂર્વાવસ્થા 1, પ્રોફેઝ 1. સમવિભાજનની પૂર્વાવસ્થાની સરખામણીએ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ છે. રંગસૂત્રની વર્તણૂકના આધારે તેને ફરીથી 5 ઉપ અવસ્થામાં વિભાજન કરવામાં આવેલ છે.
જેમ કે લેપ્ટોડિન, ઝાયગોટિન, પેકેટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ. લેપ્ટોટિન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. રંગસૂત્રોનું ઘનીકરણ સમગ્ર લેપ્ટોટિન અવસ્થા દરમિયાન ચાલુ રહે છે. આ દરમિયાન હવે પૂર્વાવસ્થા 1ની બીજી પેટા અવસ્થાની શરૂઆત થાય છે, જેને આપણે ઝાયગોટિન કહીએ છીએ. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે, જેને સાયનેપ્સિસ પણ કહે છે. આવા પ્રકારની રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્રો કહે છે. આ અવસ્થાનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ એ બતાવે છે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એક જટિલ રચનાનું નિર્માણ કરે છે, જેને સિનેપ્ટોનિમલ સંકુલ કહે છે. આ સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે, જેને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહે છે. જોકે તે આગળની અવસ્થામાં વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. પૂર્વાવસ્થા 1ની ઉપર વર્ણવેલ બંને અવસ્થાઓ પેકેટિન અવસ્થા કરતાં સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાય છે. પુનઃ સંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું એ આ અવસ્થાની લાક્ષણિકતા છે. સમજાત રંગસૂત્રોના ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનિદ્રવ્યની અદલાબદલી. વ્યતિકરણ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા પણ છે અને ઉત્સેચક આ પ્રક્રિયામાં ભાગ લે છે. તેને રિકોમ્બિનેસ કહે છે. વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રોની પરજનીનોનું પુનઃ સંયોજન થાય છે. સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃ સંયોજન પેકેટિન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થાય છે, જેના ફળ સ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો જોડાયેલા દેખાય છે. ડિપ્લોટિનની અવસ્થામાં સિનેપ્ટોનિપલ સંકુલનું વિઘટન થઈ જાય છે અને દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે. પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયું હોય તે સ્થળે હજુ પણ જોડાણ જળવાઈ રહે છે. વ્યતિકરણ સ્થળે એક્સ આકારની રચનાને સ્વસ્તિક ચોકડી કહે છે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. અર્ધીકરણ પૂર્વાવસ્થા 1ની અંતિમ અવસ્થા ડાયકાઇનેસિસ તરીકે ઓળખાય છે, જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે. આ અવસ્થામાં રંગસૂત્રનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને સમજાત રંગસૂત્રોને છૂટા પાડતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. ડાયકાઇનેસિસના અંતમાં કોષકેન્દ્રિકા લુપ્ત થાય છે અને કોષકેન્દ્ર પટલનું વિઘટન થાય છે. ડાયકાઇનેસિસ એ ભાજનાવસ્થા 1ની શરૂઆત કરે છે. ભાજનાવસ્થા 1 મેટાફેઝ 1. દ્વિસૂત્રી રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં જોડી સ્વરૂપે ગોઠવાય છે. વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યે સમજાત રંગસૂત્રોની જોડ સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે. ભાજનોત્તરાવસ્થા 1 એનાફેઝ 1. ભાજનોત્તરાવસ્થા 1 દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે, જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલ રહે છે. અંત્યાવસ્થા 1 ટેલોફેઝ 1. આ અવસ્થામાં કોષકેન્દ્ર પટલ તેમજ કોષકેન્દ્રિકા પુનઃ નિર્માણ પામે છે. કોષરસ વિભાજનની શરૂઆત થઈ જાય છે અને કોષની આ અવસ્થાને કોષદ્વીક ડાયડ કહે છે. કેટલાક કિસ્સામાં રંગસૂત્રોનો થોડો વિક્ષેપ પડે છે. આથી તે આંતરાવસ્થાના કોષકેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાય જોવા મળતા નથી. બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને તબક્કાને ઇન્ટરકાઇનેસિસ કે આંતરકોષ વિભાજન કહે છે અને તે સામાન્ય રીતે ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે. આંતરકોષ વિભાજન પૂર્વાવસ્થા 2ને અનુસરે છે, જે પૂર્વાવસ્થા 1 કરતાં ખૂબ જ સરળ તબક્કો છે.
અર્ધીકરણ 2 મેયોસિસ 2, પૂર્વાવસ્થા 2 પ્રોફેઝ 2. કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2 ની શરૂઆત થાય છે કે જે પહેલા રંગસૂત્રો પૂર્ણ લંબાયેલા હોતા નથી. અર્ધીકરણ 1 થી વિપરીત અર્ધીકરણ 2 સામાન્ય રીતે સમભાજન જેવું જ હોય છે. પૂર્વાવસ્થા 2 ના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે. રંગસૂત્રો ફરીથી વધુ ઘટ્ટ બને છે. ભાજનાવસ્થા 2 મેટાફેઝ 2. આ અવસ્થામાં રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રિકાઓના કાઇનેટોકોર સાથે જોડાઈ જાય છે. ભાજનોત્તરાવસ્થા 2 એનાફેઝ 2. દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરના ક્રમશઃ વિભાજનથી ભાજનોત્તરાવસ્થા 2 ની શરૂઆત થાય છે. રંગસૂત્રના છૂટા પડેલ બે એકલ સૂત્રો કે જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે તે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. અંત્યાવસ્થા 2 ટેલોફેઝ 2. આ અવસ્થા અર્ધીકરણની અંતિમ અવસ્થા છે જેમાં રંગસૂત્રના બે સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાય છે. કોષરસ વિભાજન પછી 4 એકકીય બાળકોષોનું સર્જન થાય છે. અર્ધીકરણનું મહત્વ સિગ્નિફિકેશન ઓફ મેયોસિસ. રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં અર્ધીકરણ એ એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિના પ્રમાણે જળવાઈ રહે છે. અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જાનીનિક ભિન્નતામાં પણ વધારો થાય છે. ઉદ્વિકાસની પ્રક્રિયા માટે આવી ભિન્નતાઓ ખૂબ જ મહત્વની છે.